જય શ્રી કૃષ્ણ મારા સર્વ પ્રિયજનોને. જે મારી મહાકુંભની યાત્રા છે એમાં જે દિવસ ત્રીજો એમાં હું જઈ રહ્યો છું પ્રયાગરાજ સ્નાન કર્યા બાદ અયોધ્યા જઈ રહ્યો છું. તો એ અયોધ્યા જવા માટે જે મુસીબતો આવેલી એ દર્શાવતો આ વિડીયો છે, તો તમે જોજો અને મારી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો. એમાં જે પ્રયાગરાજથી અયોધ્યા જવા માટે પહેલા થોડા કિલોમીટર અમે બાઇકમાં સફર કરેલી હતી. એ પછી અમે કન્ટિન્યુઅસ અમારા જે હોટલવાળા હતા એના કોન્ટેક્ટમાં હું હતો. પછી એક અમારા જે ગાઈડ અને જે ગાઈડના રિલેટિવ જે ડ્રાઈવર ભાઈ આવેલો હતો એ લોકો પણ ત્યાંના લોકલ જાણકાર હતા. તો આ ટોટલી વિડીયો જે પ્રયાગરાજથી અયોધ્યા અમે રાતના પહોંચીએ છીએ એમાં બધું વિસ્તારથી કહ્યું છે, તો તમે આ વિડીયો જોશો. જય શ્રી કૃષ્ણ. બ્રિજ છે એટલે જેમાં બાઇક લીધું કે આપણે ગાડીને તો બહાર જ બોલાવી લઈએ અને બાઇકમાં જઈએ. હવે બાઇકમાં અત્યારે કે ભૈયા ઉધર છે थोड़ा रास्ता थोड़ा खराब है ना. यहाँ केवल स्कॉर्पियो जाम હતો એની બારે બાઇકમાં આવી ગયા. હવે એક વિશાલભાઈ છે, વિશાલભાઈ દેવકામાં હવે જે છે રામલલ્લાના દર્શન માટે અયોધ્યા. અત્યારે જામ લાગવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે જે જામ છે જામ લાગવાનું ચાલુ થઈ ગયું છે. અને અત્યારે જે ભાઈ છે એ લોકો અહીંના લોકલ રેસિડન્સ છે, એ લોકો જે શોર્ટકટથી લઈ જઈ રહ્યા છે. અને સાંજે પડતા ત્યાં અયોધ્યામાં પાછો બેરિકેડ લાગી જાય છે, એટલે ટ્રાય કરવાની છે કે અમે પહેલાં પહોંચી જઈએ, નહીંતર પછી રસ્તામાં જ રહેવું પડશે. આ રીતે સિચ્યુએશન છે અત્યારે. જામ 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 ટ્રાફિક લેટ હો જાયગા ના હતું. એટલે હવે અહીંથી અમેઠી થઈને અમે જઈ રહ્યા છે. જય શ્રી રામ. અત્યારે આ જે રોડ છે અંદરથી જઈએ છે. हम जो अमेठी वाले रास्ता है उसमें आगे જે અમેઠી વાળો રસ્તો જે અમારે સજેસ્ટ કર્યો હતો અને આ લોકો ભાઈએ જે શોર્ટકટ કાઢ્યો છે એ રોડ ઉપર જઈએ છીએ. એટલે ટ્રાફિક શ્રી રામચંદ્ર ભગવાન કરે અને અમે પહોંચી જઈએ ટાઈમસર. અત્યારે હવે 56 કિલોમીટર છે. હવે પાછું અહીંયા ટ્રાફિકમાં ફસાયેલા છે. જોવાનું છે કે ટ્રાફિકમાંથી કઈ રીતે પહોંચીએ. 1 કિલોમીટરનું કહે છે કે 1 કિલોમીટરનું ટ્રાફિક લાગેલું છે. આશા રાખું છું કે 1 કિલોમીટર જ હોય, એનાથી વધારે ન હોય. 2.5 કલાકથી અમે ટ્રાફિકમાં ફસાયેલા છે, ખાલી 1 કિલોમીટરની આજુબાજુ. ખબર નહીં ક્યારે રામ મંદિર જવાશે કે નહીં જવાય, કઈ રીતનું છે. જય શ્રી રામ. અત્યારે 3.5 થી 4 કલાક પછી અમારું જે ટ્રાફિક હતું એમાંથી અત્યારે અમે હવે રામલલ્લાના દર્શન થાય એ તો રામજી મહારાજ ઉપર છે, જોઈએ છે શું થાય છે. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો શ્રી ગણપતિ કે જાનન મહારાજ કી. અત્યારે જે ટ્રાફિક લાગેલું હતું કોઈ પણ એનું રીઝન નહોતું કે એટલું ટ્રાફિક પણ નહોતું. બસ ખાલી એ લોકોને કદાચ ઓર્ડર હોય કે કોને ખબર કે શું ખબર, એ લોકો બસ એ થોડી ગાડીઓ જવા દેતા હતા. નહીં તો તમે જો આખા રસ્તા ખુલ્લા છે, આખા રસ્તા ખુલ્લા છે. અત્યારે પહોંચવા 5 કિલોમીટર બાકી છે. અત્યારે હોટલ પર ટ્રાફિક બધું નડી ગયેલું હતું. अभी ठीक 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 है. पहले भंडारा हो जाएगा. यहाँ पे भंडारा होगा ना.
અત્યારે વાગ્યા છે રાતના 12. અત્યારે પહોંચ્યા જમવા માટે. હવે જઈ રહ્યા છે કે કઈ ટેક્સી મળી જાય. અને કપિરાજ બધી બાજુ છે. હા, શિવરાત્રીનું શિવજીની બારાત અત્યારે નીકળેલી છે. માર્કેટ છે એમાં આવે છે. અત્યારે વાગ્યા છે 12 અને અત્યારે જઈએ છીએ જમવા જઈ રહ્યા છે. રસ્તામાં માર્કેટ છે. અત્યારે ફાઇનલી જમવાનું આવી ગયું છે. હવે જોઈએ છે કે આટલા કલાક પછી કેવું છે. બસ નહીં